તો ભાઈ આ રીલ સ્ક્રોલ ના કરતા, કારણ કે આ રીલમાં તમને અમદાવાદનું વન ઓફ ધી બેસ્ટ મેક્સિકન ફૂડ હું તમને બતાવીશ, જ્યાં તમને એકદમ હેલ્ધી ને ટેસ્ટી મેક્સિકન વાનગીઓ જેવી કે એવોકાડો ટોસ્ટ, પ્રોટીન બાઉલ, મેક્સિકન હોટપોટ, હમ્પમ પનીર, નાચોસ, ટાકોસ, બેરિટો બાઉલ અને રેપ, કેસાડીલા પાસ્તા અને બીજું તો ભાઈ ઘણું બધું. અહીં ફૂડમાં વપરાતા બધા જ વેજીટેબલ અને ડેરી પ્રોડક્ટ્સ એકદમ પ્રીમિયમ અને પૂરું હાઇજીનનું ધ્યાન રાખીને બનાવવામાં આવે છે. અને ભાઈ અહીંનું હમ્પમ પનીર અને ટાકોસ તો મારા પર્સનલી ફેવરેટ છે. અને હા, જો હેલ્ધી ખાવાના શોખીન હોવ ને તો આમનું એવોકાડો ટોસ્ટ જરૂરથી ટ્રાય કરજો, એક નંબર છે. અને પ્રોટીન બાઉલ પણ. અને ભાઈ ટેસ્ટ અને ક્વોલિટીની બાબતમાં તો કંઈ કહેવા જેવું જ નહીં, એક નંબર અને બેસ્ટ છે. તો જો તમે પણ મારી જેમ મેક્સિકન અને હેલ્ધી ફૂડ ખાવા માંગતા હો ને અને કંઈક નવી જ વાનગી ટ્રાય કરવી હોય ને તો કોઈની પણ રાહ જોયા વગર સ્ક્રીન પર એડ્રેસ આપેલું જ છે, તો પવન મેક્સિકન સ્ટોરીમાં કોઈની પણ રાહ જોયા વગર જલ્દીથી પહોંચી જ જાજો. 44 વર્ષથી ₹4 થાળી સ્ટાર્ટ થયો અત્યારે 65 લગી પહોંચ્યા. નો લોસ નો પ્રોફિટમાં ચાલે છે. 2 જાતના શાક, દાળ ભાત, રોટલી, અથાણું, સંભારો, પાપડ, અનલિમિટેડ જમવાનું 65 રૂપિયામાં. ટેબલ ઉપર બધું રાખી દે, રોટલી ભાત ગરમ આપતા હોય, બાકી બધું અંદર મૂકી દે, જેને જેટલું જમવું હોય અનલિમિટેડ. 44 વર્ષથી કોઈ પણ પ્રકારના નફા કે નુકસાન વગર ચાલતું એક એવું ભોજનાલય કે જ્યાં નાનામાં નાના વ્યક્તિથી લઈને મોટામાં મોટા વ્યક્તિ બધા સાથે મળીને જમે છે. રોજે રોજ અલગ અલગ વાનગી અને સવારના ટાઈમમાં માત્ર 20 રૂપિયામાં અલગ અલગ નાસ્તા જમાડવામાં આવે છે. દ્વારકા જાઓ તો આ જગ્યાની અચૂકથી મુલાકાત લેજો. તો આમ જ્યારે જાંબુ ખાતા હોય ને એવી જ ફિલિંગ આવી. ખરેખર નેચરલ છે ને, ઓથેન્ટિક છે. આખું સમર અહીંયા જ ખાઈએ છીએ અમે. ₹2 ઓછા મળશે તો ચાલશે, બાકી ક્વોલિટીમાં કોઈ પણ પ્રકારનો કોમ્પ્રોમાઇઝ કરવાનો થતો નથી. અમારો આઈસ્ક્રીમ પેલા ખાઈ લેવાનો, ના મજા આવે પૈસા નહીં આપે. કોણ કહે છે કે આઈસ્ક્રીમ ખાવાથી શરદી થઈ જાય છે ને ગળું જલાઈ જાય છે? ભાઈ તમે પ્યોર દૂધમાંથી બનતો આઈસ્ક્રીમ ખાઓ ને તો આમાંનું કાંઈ ન થાય. સલડી ગામના પ્રખ્યાત આઈસ્ક્રીમ કે જેનું હરે કૃષ્ણ નામ છે અને આપણા નિકોલમાં છેલ્લા 3 વર્ષથી વખણાય છે. કોઈ પણ પ્રકાર પ્રિઝર્વેટિવ્સ કે એડિટિવ્સ વાપરવામાં આવતા નથી. અને ભાઈ જો તમે આ જગ્યાએ જાઓ ને તો એમનો સ્પેશિયલ રબડી, ગોટાળો અને કાજુ કતરી આઈસ્ક્રીમ ટ્રાય કરજો, ફૂલ મોજ પડશે. ભેગી આ જગ્યાએ તમને અલગ અલગ નેચરલ કેન્ડીની પણ ઘણી બધી વેરાયટી મળી જવાની છે. અને જે ઓલો પૂરી સાથે ખવાય ને મઠ્ઠો એ પણ મળી જશે. નિકોલમાં આવેલું છે એટલે નજીક જ છે, મુલાકાત લઈ લેજો હો મારા વાલા. ભાઈ આજે તમને ટ્રેક્ટરની ટ્રોલીમાં બનેલા ભજીયા અને દાલ વડા ખવડાવવાના છે. 500 લીટર તો કઢી ખાલી થઈ ગઈ. વિચારો તમે, શુદ્ધ તેલમાં બનાવેલા, ખાલી 20 રૂપિયામાં 100 ગ્રામ અને જોરદાર ટેસ્ટ હોય છે. પબ્લિક તો તૂટી પડે આ ગાડી ખાવા માટે. આ જગ્યા ઉપર તમને મસ્ત મજાના દાલ વડા મળી જવાના છે, બટાકા વડા મળી જવાના, મેથીના ભજીયા મળી જશે, ખમણ, પાપડી, સમોસા, બધો જ નાસ્તો તમને એક જ જગ્યાએ મળી જશે. જગ્યાનું નામ છે સિદ્ધેશ્વરી ભજીયા હાઉસ, જે ગાંધીનગર જિલ્લાના પાલજ ગામમાં આવેલું છે, જ્યાં સૌથી મોટું હોળિકા દહન પણ થાય છે. તો જ્યારે બી જાઓ અહીંયા નાસ્તો કરવાનું ભૂલતા નહીં. મારું નામ કિંજલ છે, હું છું જેઠાણી. મારું નામ અંકિતા છે, હું છું દેરાણી. ગોળના ગોલામાં નવા ફ્લેવર સાથે અને એ પણ નવા લોકેશન પર અમે આવી ગયા છીએ. ઓકે, તો ગોલામાં કયા નવા ફ્લેવર્સ તમે લઈને આવી ગયા છો? ગોળના ગોલામાં અમે નવો ફ્લેવર્સ છે અમારી પાસે, પીના કોલાડા છે અને નવી એક્ઝોટિક ડીશ પણ છે, જેમાંની આજે અમે તમને ટેસ્ટ કરાવશું ગોલ્ડન પાઇનોરા. ઓકે, અને ખાંડમાં કંઈ નવું? ખાંડમાં પણ ઘણા બધા નવા ફ્લેવર્સ છે, પણ હોળી સ્પેશિયલ એક અમારી પાસે છે ઠંડાઈ. આપણું હતું જે જૂનું લોકેશન તેની એક્ઝેક્ટ સામે મેગ્નેટ લક્ઝરિયા, 7th પરિસર, શોપ નંબર 10, વેસ્ટર્ન સર્કલ, ગોતા. તો ભાઈ કોઈની પણ રાહ જોયા વગર અમદાવાદના વન ઓફ ધી બેસ્ટ ગોલા અને આઈસડીશ ખાવા માટે સ્ક્રીન પર આપેલા એડ્રેસ પર પહોંચી જાજો. જો એકવાર અહીંના પીઝાનો ટેસ્ટ કરી લીધો ને બાપુ, તો બ્રાન્ડેડ પીઝા ખાવાનું તમે આજીવન બંધ કરી દેશો, એ તો પાક્કું હો મારા વાલા. એક તો ભાઈ તમારી નજર સામે જ લાઈવ બનાવીને આપે છે, અને બીજું કે ભાઈ ભઠ્ઠાનો સ્મોકી ફ્લેવર, આહાહા, એના ટેસ્ટમાં એટલો વધારો કરે કે વાત જ ના પૂછો. અને ભાઈ સ્ટ્રીટ ફૂડમાં મળે એટલે જેવું તેવું નહીં હો, પ્યોર હાઇજીન, પ્રીમિયમ વેજીટેબલ્સ અને બ્રાન્ડેડ સોસ તેમજ ચીઝનો ઉપયોગ કરવામાં આવે છે. અને ભાઈ અહીં તમને પીઝામાં એટલી બધી વેરાયટી મળશે કે વાત જ ના પૂછો. તો પછી રાહ જોયા વગર છે ને આજે જ પહોંચી જાજો વસ્ત્રાપુર એરિયામાં આલ્ફાવન મોલની પાછળ GMDC ગ્રાઉન્ડ સ્ટ્રીટ ફૂડમાં પિઝા પેલેસમાં. તો કોઈની પણ રાહ જોયા વગર જલ્દીથી પહોંચી જ જાજો.